આજે સાંજે કાયદા મંત્રી અને કાયદા શાસ્ત્રીઓની અધિકારીઓ સાથે બેઠક ભાગીને લગ્ન કરનાર રજીસ્ટ્રેશન પેલા માતા પિતાને એક નોટિસ મોકલવામાં આવશે। ખોટી રીતના બોગસ રજીસ્ટ્રેશન કરવામાં આવે છે તેનું પણ સ્ટિંગ ઓપરેશન કર્યું હતું। समाचारों में आगळ बात करिए एक महत्वपूर्ण समाचार की जे लांबा समय थया ए पाटीदार समाजना आगेवानो जे मांग ने लई जे मुहिम चलावी रह्या हता ए मुहिमना पेला पड़ाव बाद आज फरीथी एकवार महत्वपूर्ण समाचार भागेलू लग्न प्रथा ने लई आ मोटा अने महत्वपूर्ण समाचार भागीने थता लग्न बाद नोंधणीमां ए विषय जे छे तेमां सरकार बदलशे हवे नियम। आज सांजे कायदा मंत्री अने कायदा शास्त्रीओनी अधिकारीओ साथे बैठक में तैयार थयेला ड्राफ्ट आवतीकाले सूचित केबिनेट में मुकाई सके छे। आवतीकालनी सूचित केबिनेट में रजू थई सके छे सुधारेला नियमों। केबिनेटनी मंजूरी बाद सरकार करशे सत्तावार जाहेरात। भागीने लग्न करनार रजिस्ट्रेशन पेला माता पिता ने एक नोटिस मोकलवामां आवशे। माता पिताए 30 दिवस में नोटिसनो जवाब आपवानो रहेशे। साथे युवतीना आधार कार्ड में नोंधायेला सरनामा मुजब ज एक कचेरी में छे ते लग्ननी नोंधणी थशे। आवा जे अमुक फेरफारो छे आ सूत्रने आधारे जे माहिती मळी रही छे के आवा फेरफारो ए सरकार ए भागेलू लग्न प्रथा जे थई रही छे तेनी सामे नियमोमां बदलाव करी शके छे। जे रीतना पाटीदार समाज ए मांग लईने निकळ्युं हतुं ए भागेलू लग्न प्रथामां अनेक एवा किस्साओ तेमने सरकार मुजब सामे मूक्या हता। अनेक एवा स्टिंग ऑपरेशन कर्या हता। न्यूज़रूम गुजराते पण पंचमहाल जिल्लानी अंदर जे रीतना ए बोगस लग्न रजिस्ट्रेशन करवामां आवता हता तेनो पण पर्दाफाश कर्यो हतो। सामे पक्षे पाटीदार समाजे पण आ भागेडू लग्न प्रथामां कई रीतना ए खोटी रीतना बोगस रजिस्ट्रेशन करवामां आवे छे तेनुं पण स्टिंग ऑपरेशन कर्युं हतुं। त्यारबाद तेमनी सरकार साथे बैठक योजाई हती અને બેઠકમાં જે સરકારે આશ્વાસન આપ્યું હતું એ આશ્વાસન બાદ હવે ક્યાંક ને ક્યાંક કાયદામાં ફેરફારની પ્રક્રિયાઓ પણ શરૂ થઈ ચૂકી છે। જે પાટીદાર આગેવાનો ગાંધીનગરમાં ગૃહમંત્રી અને સાથે જ કાયદા મંત્રી સાથે તેમની જે બેઠક યોજાઈ હતી તેમાં તેમને અનેક એવા તથ્યો મૂક્યા હતા, અનેક એવા ઉદાહરણો મૂક્યા હતા। તેઓએ જે વાત કરી હતી કે આ પ્રકારના ફેરફારો એ લગ્ન નોંધણીની અંદર થવા જોઈએ। જે ભાગેડુ લગ્ન પ્રથા છે તેને અટકાવી શકાય। જે નિયમોમાં ફેરફારની તેમના દ્વારા વાત કરવામાં આવી હતી તેને લઈ આજે ગાંધીનગરની અંદર એ મહત્વપૂર્ણ બેઠક મળવાની હતી અને આ બેઠકની અંદર જે રીતના એ આ ફેરફારો છે આ ફેરફારોમાં કાયદા મંત્રી કાયદા ધારાશાસ્ત્રીની આ બેઠકની અંદર એક ડ્રાફ્ટ તૈયાર થશે। આ ડ્રાફ્ટની અંદર જે પાટીદારોની માંગ હતી કે આમાં મોટા ફેરફારોની ખાસ જરૂર છે એ તમામ ફેરફારોને ધ્યાનમાં રાખી આજે એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે અને ડ્રાફ્ટ તૈયાર થયા બાદ આવતીકાલે એક કેબિનેટની બેઠકની અંદર એક પ્રસ્તાવ મૂકવામાં આવશે। એ ડ્રાફ્ટમાં ફેરફારની જે વાત એ પાટીદાર સમાજ કરી રહ્યો હતો એ તમામ વસ્તુઓ એ ડ્રાફ્ટની અંદર ઉલ્લેખ કરવામાં આવશે। ત્યારબાદ કેબિનેટમાં સત્તાવાર રીતના મંજૂરી મળ્યા બાદ તેને એક જાહેરાતના રૂપે સરકાર જાહેર કરશે। આ મામલે વધારે માહિતી માટે એક ગીતાબેન જોડાયેલા છે પાટીદાર આગેવાન કે જેઓ પણ આ મુહિમમાં જોડાયેલા હતા અને તેમને પણ ગાંધીનગરમાં બેઠકમાં ભાગ લીધો હતો। જે રીતના ગીતાબેન અત્યારે સમાચાર મળી રહ્યા છે કે પાટીદાર સમાજની મુહિમ બાદ એ સરકાર એ લગ્ન પ્રથા છે ભાગેડુ લગ્ન પ્રથા એમાં કંઈક અંશે ફેરફાર કરવા જઈ રહી છે। શું લાગે છે કેવા ફેરફાર હોઈ શકે? અમે બધા જ મળવા ગયા ત્યારે માંગણીઓ ઘણી બધી મૂકવામાં આવી હતી અને સરકાર જ્યારે કાયદામાં ફેરફાર કરવા જતી હોય અને બહુ સારી વાત છે એવું પાટીદાર સમાજના એકના નહીં પણ દરેક સમાજની દીકરીઓને જે ખોટી રીતે ભોરવીને જે યુવાનો લઈ જાય છે અને નાની ઉંમરે ફસાવાના કિસ્સાઓમાં ઘણા ગુજરાતની અંદર અને આપણે બધાએ ફ્રોડ તલાટીઓ પણ જોયા છે જે ખોટી રીતે પણ લગ્ન કરાવતા હતા। એમાં મને એવું લાગે છે ઘણા અંશે એમાં સુધારો થશે।
પણ કાયદામાં કેટલા અંશે સુધારો કરવા માંગે છે, કેટલા અંશે સુધારો થશે, એ બધું તો હવે કદાચ એ બેઠકની અંદરથી સાંજે બેઠક મળે એની અંદર અમારી જે માંગણીઓ છે એમાંથી કેટલી માંગણીઓ પૂરી થાય છે અને કેટલા અંશે એમાં સુધારા વધારા થઈ શકે છે. અને જો કદાચ આમાં સુધારા વધારા થાય તો એ ગુજરાતની દીકરીઓ માટે ખૂબ સારો નિર્ણય છે અને અમે બધા સાથે મળીને લડ્યા છીએ અને આનું પરિણામ ખૂબ સારું આવે તો એ આવકારદાયક છે. જી જી બિલકુલ, આભાર જોડાવા બદલ. તો જે રીતના ગીતાબેન પટેલ જે પાટીદાર મહિલા આગેવાન કે જેઓ પણ આ મુહિમમાં એ જોડાયા હતા અને હવે જ વધારે વાતચીત કરવા માટે ફરીથી એક પાટીદાર આગેવાન અને સાથે જ જેમને આ મુહિમની શરૂઆત કરી હતી એવા વરુણ પટેલ જોડાયેલા છે. વરુણભાઈ, જે રીતના એ તમારી માંગ હતી એ માંગ બાદ હવે સરકાર એ કાયદામાં ફેરફાર કરવા જઈ રહી છે. એક ડ્રાફ્ટ આજે તૈયાર થાય તેવી વાતો સામે આવી રહી છે અને કાલે કેબિનેટની બેઠકમાં આ ફેરફારોની સત્તાવાર રીતના જાહેરાત કરવામાં આવે. શું લાગે છે, કેવા પ્રકારના ફેરફારો થઈ શકે છે? સરકાર શ્રી સાથે થોડા દિવસ પહેલા મંત્રણા થઈ હતી અને મંત્રણા નાયબ મુખ્યમંત્રી શ્રીના અધ્યક્ષસ્થાને હતી. નાયબ મુખ્યમંત્રી શ્રીએ ખાતરી આપી હતી કે ભાગેડુ લગ્ન પ્રથા એ ગુજરાતનો બહુ મોટો વ્યાપક પ્રશ્ન છે અને અમે તમારી વાત સાથે સહમત છીએ. લાખો કરોડો પરિવારની પીડા છે, એ પીડાને અમે વાચા આપીશું અને કાયદામાં સુધારો લાવીશું. તો આજે તમારા માધ્યમથી અમને જાણવા મળી રહ્યું હતું કે આ મુહિમ રંગ લાવી રહી છે. આ મુહિમ રંગ લાવી રહી છે અને આ મુહિમનું પરિણામ આવી રહ્યું છે. તો જો કાલે પરિણામ આવી જાય છે તો આ બાબતે અમે સરકારનો આભાર માનીએ છીએ અને ગુજરાતની લાખો કરોડો દીકરીઓનું જીવન બચે એ ખૂબ સારી બાબત અને જરૂરી બાબત છે. વરુણભાઈ, જે રીતના તમે માંગો મૂકી હતી અમુક પ્રકારની જે ગાંધીનગરમાં બેઠકો થઈ હતી, શું લાગે છે કેટલા અંશે સરકાર એ માંગ સ્વીકારવાની તૈયારીમાં હોય એવું વિશ્વાસ કેટલો છે તમને? અમને નાયબ મુખ્યમંત્રી શ્રીએ એકદમ ઓપન અને ક્લિયર કટ કમિટમેન્ટ આપ્યું હતું. અમે 7 જેટલા સુધારા સરકાર શ્રીને રજૂ કર્યા હતા અને સાથે 7 સુધારા કાયદા વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી એના સ્કોપ ચકાસી અને નાયબ મુખ્યમંત્રી શ્રીએ અમને કમિટમેન્ટ આપ્યું હતું, કાયદા મંત્રી શ્રીએ અમને કમિટમેન્ટ આપ્યું હતું. એટલે અમને વિશ્વાસ છે કે સરકાર એના કમિટમેન્ટ ઉપર ઉભી રહેશે અને આ કાયદો બનાવી દેશે જેથી ગુજરાતના કરોડો પરિવારનું ભવિષ્ય બચી જાય. જે રીતના પાટીદારોની સાથે સાથે બીજા સમાજના આગેવાનોએ પણ તમને સમર્થન આપ્યું હતું, શું લાગે છે આ જે અત્યારે તમારી માંગ છે એ સ્વીકારીને સરકાર એ કાલે આવતીકાલે અથવા તો ગમે ત્યારે આ જાહેરાત કરે, આ જાહેરાત બાદ એ શું લાગે છે સમાજના યુવાનો એ આ માંગને સ્વીકારશે ખરા? આ સમાજના યુવાનો અને યુવતીના હિતનો નિર્ણય છે અને સમાજનો તમામ વર્ગ અને ગુજરાતના દરેક સમાજે અમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સમર્થનો આપેલા કે આ કાયદો તમામ સૌથી ઓછી પીડા પાટીદાર સમાજની છે, પણ બીજા જે સમાજો છે એની પીડા વધારે હતી. તેમ છતાંય અમે ગુજરાતના નાગરિક તરીકે એક આંદોલન તરીકે અને અમારી સરકાર સુધી વાત પહોંચાડવાની જે ક્ષમતા છે એ ક્ષમતાનો ઉપયોગ કરી અને ગુજરાતની પ્રજાની પીડા સરકાર સુધી પહોંચાડી હતી અને આ ગુજરાતની પ્રજાની પીડાનું સોલ્યુશન આવતું હોય એવું દેખાઈ રહ્યું છે અત્યારે. જી જી બિલકુલ, આભાર વરુણભાઈ જોડાવા બદલ. તો જે રીતના વરુણ પટેલે કહ્યું કે જે રીતના અમે માંગ મૂકી હતી, આ માંગ એ માત્ર પાટીદાર સમાજની નહોતી, તમામ સમાજો એ ક્યાંક ને ક્યાંક ઈચ્છી રહ્યા હતા કે આવું કંઈક થાય, ફેરફાર થાય. અને જે રીતના પાટીદાર સમાજોના આગેવાનોએ ગાંધીનગરમાં સરકાર સાથે બેઠક કરી, ત્યારબાદ એક મહત્વપૂર્ણ ડ્રાફ્ટ અત્યારે તૈયાર થવા જઈ રહ્યો છે. આવતીકાલે સત્તાવાર રીતના તેમને કેબિનેટમાં પણ રજૂ કરવામાં આવશે. કેવા પ્રકારના ફેરફાર થઈ શકે તેને લઈ ફરીથી પાટીદાર આગેવાન એ અલ્પેશ કથિરિયા આપણી સાથે જોડાઈ ગયા છે. અલ્પેશભાઈ, જે રીતના એ તમે માંગ લઈને નીકળ્યા હતા કે કાયદામાં ફેરફાર થવો જોઈએ, જે ભાગેડુ લગ્ન પ્રથા છે તેની સામે તમે મુહિમ ઉપાડી હતી, કેવા પ્રકારના ફેરફાર થઈ શકે છે અને કેટલી આશા તમે જે માંગ મૂકી હતી એ માંગ પ્રમાણે ફેરફાર થાય? આજે મીડિયાના માધ્યમથી જે માહિતી મળી છે કે આજે કાયદા મંત્રી અને જે કાયદાના સચિવ સ્તરના જે પીએસ સેક્રેટરી સ્તરના જે લોકો છે, કાયદા નિષ્ણાત, એમની સાથે મળીને ડ્રાફ્ટ બનાવે છે અને એના અનુસંધાને આવતીકાલે જે સરકારશ્રીની કેબિનેટની બેઠક મળશે ત્યારબાદ જાહેરાત થશે. તો જે ડ્રાફ્ટ શું સામે આવે છે ખૂબ મહત્વની બાબત છે. ડ્રાફ્ટ આવ્યા પછી એ ડ્રાફ્ટમાં કયા રજીસ્ટ્રેશનના કાયદાના શું સુધારા વધારા છે, એ કેટલા સમાજની
જે વરવી વાસ્તવિકતા છે એમાં કેટલા અસર કરે છે એ ખૂબ મહત્વનું રહેશે. એટલે એક વખત ડ્રાફ્ટ આવે પછી એમાં ચર્ચા થઈ શકે. ડ્રાફ્ટમાં જો અમને પણ કંઈક સુધારા વધારા લાગશે તો એમાં સરકારનું કાયદા વિભાગનું અમે પણ ધ્યાન દોરીશું કે આમાં આટલા સુધારા વધારા હજી પણ જો કરવામાં આવે તો 18 સમાજના સમગ્ર ગુજરાતની દીકરીઓના ભવિષ્યનો જ્યારે વિષય છે, એક આખા પરિવારનો વિષય છે, ત્યારે આમાં ખૂબ મજબૂતાઈથી સફળતા મળે. એટલે આવનારા દિવસોમાં કેબિનેટ સ્તર પરની બેઠક પછી સરકાર શ્રી શું જાહેરાત કરે છે પછી આગળ અમે જોશું. અલ્પેશભાઈ, જે રીતના તમે ગાંધીનગરની અંદર સમાજના આગેવાનોએ બેઠક કરી સરકાર સાથે, ત્યારે અમુક પ્રકારની માંગો મૂકવામાં આવી હતી. એમાંથી જે 6 કે 7 જેટલી માંગો સરકાર પાસે તમે મૂકી હતી, એમાંથી કેટલી માંગો એવી છે કે તેમાં તમને વિશ્વાસ છે કે સરકાર આમાં તો ચોક્કસ ફેરફાર કરશે? આ જે માંગો પાછળનો જે હેતુ છે એ 6, 7, 5 કે 3 આંકડા સાથે અમારે કોઈ મતલબ એટલા માટે નથી. કેમ કે મહત્વતા એ છે કે જે પણ પ્રકારે દીકરી ઉંમર લાયક થઈને આખું જે કારસ્તાન ચાલે છે, દીકરીઓને ફસાવાની જે બાબત ચાલે છે, લગ્ન લલચાવવાની જે જાહેરાત જે થઈ રહી છે, આ પ્રકારની પ્રવૃત્તિ બંધ થાય એ માટેનો અમારો પ્રયાસ છે. ને એનાથી આખા પરિવારની જે ઇજ્જત, આબરૂ, સામાજિક અસરો જે અત્યારના જે વર્તમાનના સમાજ ઉપર પડી રહી છે, જેનાથી ભવિષ્યમાં ખૂબ મોટા નુકસાનો ન થાય, તો એ માટે શું થઈ શકે એ અમારી પ્રાયોરિટી છે. એમાં જે માંગો છે એને અનુસંધાને કદાચ કાયદાના નિષ્ણાતો એમાં કંઈક નવું પણ કરેલું હોય, પણ એ જ્યારે ઓન પેપર ડ્રાફ્ટ આવશે ત્યારે એમાં ચોક્કસ આપણને ખબર પડશે કે આમાં હકીકત શું છે. જી બિલકુલ, આભાર અલ્પેશભાઈ જોડાવા બદલ. તો જે રીતના એ ચોક્કસથી ડ્રાફ્ટ સામે આવશે ત્યારે જ ખબર પડશે કે જે અત્યાર સુધીમાં જે કાયદો હતો એ કાયદામાં સરકારે કયા પ્રકારના ફેરફારો કર્યા છે, પાટીદાર સમાજે કઈ વાતને લઈ સરકાર સાથે બેઠક કરી અને માંગ મૂકી હતી, સામે સરકારે કઈ માંગો સ્વીકારી છે, કેવા પ્રકારના બદલાવ કર્યા છે, અને સામે પાટીદાર સમાજ એ ડ્રાફ્ટ આવ્યા બાદ તેમનું એ સમર્થન કરે છે કે પછી તેમાં પણ કોઈક હજી એ સુધારાની એ ગુંજાશ કે તેમના દ્વારા વાત ઊભી કરવામાં આવે છે. જે રીતના પાટીદાર સમાજે અલગ અલગ જે માંગ મૂકી હતી કે દીકરીના એ આધાર કાર્ડના સરનામું છે એ જ વિસ્તારમાં લગ્ન નોંધણી થવી જોઈએ, માતા પિતાની એ મંજૂરી અને સહી ફરજિયાત હોવી જોઈએ, સાથે 40 કે 45 વર્ષના ઉંમરના મોટા વ્યક્તિ તેઓ આમાં સાક્ષી તરીકે હોવા જોઈએ. આવી અલગ અલગ જે માંગ મૂકવામાં આવી હતી, આ માંગને લઈ ફરીથી ક્યાંક ને ક્યાંક અત્યારે સરકાર એક બદલાવ કરવા જઈ રહી છે. આજે માહિતી મળી રહી છે કે ભાગેડુ લગ્ન પ્રથામાં સરકાર એક ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે. આ ડ્રાફ્ટમાં અલગ અલગ સમાજના અનેક આગેવાનોએ સમર્થન આપ્યું હતું, કોઈ સીધી રીતના તો કોઈ આડકતરી રીતના, અને કોળી સમાજના દિગ્ગજ નેતા અને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ એ ખુલ્લામાં અને જાહેરમાં કહ્યું હતું કે આ વાતનું સમર્થન કરું છું. અને અત્યારે જ્યારે ડ્રાફ્ટ તૈયાર થઈ રહ્યો છે ત્યારે આપણી સાથે વધારે વાતચીત કરવા માટે એ ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન હીરા સોલંકી જોડાયેલા છે. હીરાભાઈ, પહેલા તો ખૂબ ખૂબ સ્વાગત છે. કમલભાઈ, આભાર આપનો. હીરાભાઈ, જે રીતના એ તમે પણ આ વાતને સમર્થન આપ્યું હતું, તમે પણ કહ્યું હતું કે માતા પિતાની મંજૂરી એ ફરજિયાત હોવી જોઈએ. અમારી પાસે અનેક એવા દાખલાઓ આવે છે કે રોતી આંખોએ અમને રજૂઆતો કરે છે, અને આવી ઘટનાઓ ના બને તે માટે આપણી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના આધારે લગ્ન થવા જોઈએ, આવી માંગ તમે કરી હતી. ને અત્યારે એક સરકાર ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે એવી માહિતી મળી રહી છે. આવતીકાલે કેબિનેટની બેઠકની અંદર આ ડ્રાફ્ટ રજૂ થાય અને સત્તાવાર રીતના જાહેરાત થાય. શું લાગે છે આમાં કેવા પ્રકારના ફેરફારોની જરૂરિયાત છે અત્યારે? સૌપ્રથમ તો આદરણીય મુખ્યમંત્રી સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, અને કાયદા મંત્રી અને ડેપ્યુટી સીએમ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આના માટે ગંભીરતાથી આ એક વિચાર આપણા સમક્ષ મૂક્યો છે, અને એ વિચારને લાગણી અનુભવું છું, અને સાથોસાથ આભાર પણ માનું છું કે આ બાબતે ખૂબ ગંભીરતાથી વિચાર્યું છે, અને જે કઈ કાયદો બનાવશે એ દરેક સમાજના હિતમાં બનશે. પછી યુવાનો હોય તો એ લોકોના હિતમાં બનશે, અને આનાથી ખૂબ મોટો પરિવર્તન દરેક સમાજમાં આવવાનો છે. એના માટે ચોક્કસ રીતે હું આપણા ધ્યાન ઉપર મૂકું છું. હીરાભાઈ, તમે ધારાસભ્યની સાથે સાથે એક સમાજના આગેવાન પણ છો. તમે જે સમાજમાંથી બિલોંગ કરો છો એ સમાજમાં આવી ઘટનાઓ એ સમયાંતરે બનતી હોય છે. કેવા પ્રકારના કેસો તમારી સામે આવે છે, એના હિસાબે તમે આ સમર્થન આપ્યું? હું હજુ આજની જ વાત કરું. આજે પણ એક કિસ્સો મારા સમક્ષ રજૂ થયો સવારના પોરમાં જ ઓફિસમાં. ત્યારે આવા કિસ્સાઓ તો અનેક વાર
લગભગ આમાં હપ્તામાં 4-5 આવા જ કિસ્સા બનતા હોય છે. અને જ્યારે એના મા બાપ આવી ફરિયાદ લઈને જયારે અમારા સમક્ષ આવે ત્યારે મા બાપની વેદના આપણે સાંભળીએ ત્યારે આપણે પણ એક ધ્રુજારી ઊભી થઈ જાય. એવી વેદના સાથે દીકરી હોય કે દીકરો હોય એના માટે જયારે આ વાત કરતા હોય ત્યારે મા બાપ કઈક અપેક્ષા લઈને લોકો પાસે બેઠા હોય, દીકરા દીકરીઓ પાસે બેઠા હોય, અને અચાનક જ જયારે આવા સમાચાર ક્યાંક એવા મળે ત્યારે ખૂબ ગંભીરતાથી એ લોકો અમારા સમક્ષ આવે અને રજૂઆત કરે. અને મેં આમાં શું કહી શકીએ, આમ જે વડીલોએ દીકરા દીકરીઓને મોટા કર્યા છે અને અચાનક જ એક જ ઝાટકે ક્યારેક ખોટું નિર્ણય પણ ક્યારેક લેવાઈ જાય છે યુવાનોથી. આપણે આજે આ દુનિયા જોઈ છે, હજી બાળકોએ દુનિયા જોઈ નથી. અને ક્યારેક કોઈ દીકરા દીકરીઓ સુખી થાય, માતાજી ભાઈ પ્રાર્થના કરી સુખી થાય તો સારું, પણ કોઈ દુખી ન થાય એના માટે સરકાર કાયદો જયારે બનાવવા જઈ રહી છે ત્યારે વય મર્યાદા એની વધારે. તો હું માનું છું કે આ દીકરા દીકરીઓ જે તાત્કાલિક સ્ટેપ લઈ લે છે એને થોડુંક વિચારવાનો સમય મળે અને સાચું ડિસિઝન લઈ શકે એના માટેનો સરકાર કાયદો લઈ તો હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીશ. જી, અને હીરાભાઈ, ખાસ કરીને જે યુવાધન અત્યારે ક્યાંક ને ક્યાંક એ પોતાનો નિર્ણય એ સાચો કે ખોટો એ તાત્કાલિક લઈ રહ્યું છે. યુવાનોને શું અપીલ કરશો આ મામલે? કારણ કે આ એક લગ્ન જીવન એ કોઈ 2 કે 5 વર્ષ માટેનું નથી હોતું, આખી જિંદગી એકબીજાને સાથે રહેવા માટેનો આ સંબંધ નિભાવવાની વાત હોય છે. યુવાનોને શું અપીલ કરશો? બસ યુવાનોને આટલી જ મારી અપીલ છે કે એકબીજાને સંપૂર્ણ પેલા જાણી લેવાય, એનો વ્યવહાર જાણી લેવાય, એનો સ્વભાવ જાણી લેવાય. કેમ કે આ કોઈ ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી. તમારે યુગે યુગ આખું જીવન તમારે એકબીજાના સપોર્ટથી ગુજારવું પડતું હોય છે. અને જયારે જો સ્વભાવ જ એકબીજાનો મેચ ન થતો હોય, આકર્ષણમાં આવીને આવું આપણે પગલું લઈ લઈએ અને પછી આપણે પછતાએ, એ પહેલા આપણે એવું જાણી લેવાય કે ભાઈ હું આના યોગ્ય છું કે નહીં, એ મારા લાયક છે કે નહીં, આ બધું પહેલા જાણી લેવાય અને પછી શાંતિથી નિર્ણય લેવાય. તમે ક્યારેક નિર્ણય લઈ લ્યો છો, ભગવાન કરે તમને એમાં સફળતા મળે. ક્યારેય કોઈ મા બાપ દીકરા દીકરીઓ હેરાન થાય એવું ક્યારેય કોઈ ઈચ્છતું ન હોય. મારી દીકરી સુખી થાય, મારી દીકરી સારે ઘરે જાય, મારી દીકરીને કઈ દુઃખ ન આવે એવી માની ઈચ્છા હોય, બાપની ઈચ્છા હોય. પણ ક્યારેક એ જ મા બાપને જયારે આવો બનાવ બન્યો હોય ને પછી જયારે દીકરી પછતાય ત્યારે મા બાપ પણ એવું વિચારતા હોય કે મેં કદાચ આને રોકી દીધી હોત, કે મેં આને કઈ પણ રીતે પાછી લાવ્યા હોત તો મારી દીકરીને આવી સ્થિતિ ન થઈ હોત. એટલે મા બાપને અને સાથોસાથ દીકરા દીકરીને મારી ખાસ વિનંતી છે, એકબીજાનો સ્વભાવ જાણી લો અને એના પછી જ તમારે ડિસિઝન લ્યો, એ બાબતે મારી ઈચ્છા છે. જી બિલકુલ, આભાર હીરાભાઈ જોડા બદલ. તો જે રીતના હીરા સોલંકી કોળી સમાજના દિગ્ગજ નેતા અને આગેવાન, તેમને પણ આ વાતનું સમર્થન કર્યું. સમર્થન કરતા યુવાનો અને સાથે જ એ માતા પિતાને પણ તેમને અપીલ કરી કે જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે અનેક એવી પરિસ્થિતિઓ ઊભી થતી હોય છે. એ પરિસ્થિતિઓ પછી મા બાપ ક્યાંક પરેશાન જોવા મળતા હોય છે અને જ્યારે અચાનક લીધેલા નિર્ણયમાં થોડા સમય માટે યુવાનો એ ખુશ હોય છે, પણ પછી થોડો સમય જતા એ બંને વચ્ચે તકરાર ઊભી થાય છે. તકરારનો ભોગ ન માત્ર પરિવાર પણ એ પોતે પણ બને છે. ત્યારે આવી ઘટનાઓને અટકાવવા માટે કોઈ સમય મર્યાદા છે, એ સમય મર્યાદામાં ફેરફાર કરવામાં આવે. જે 18 ને 21 વર્ષની સમય મર્યાદા છે કે એ સમય પછી એ કોઈ પણ વ્યક્તિ પોતાની મરજીથી લગ્ન કરી શકે છે. અને આ જ મામલે અત્યારે જે સરકાર એક મોટા ફેરફાર કરવા જઈ રહી છે, આ ફેરફારને લઈ અનેક લોકોની આપણે પ્રતિક્રિયાઓ સાંભળી. અને જ્યારે સરકાર દ્વારા અત્યારે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, આ ડ્રાફ્ટમાં કેવા પ્રકારના નિયમોની બદલાવ કરે છે અને સામે જ્યારે આ ડ્રાફ્ટ આવશે ત્યારે જ ખબર પડશે કે ભાગેડુ લગ્ન પ્રથામાં અત્યાર સુધીમાં જે બોગસ લગ્ન થતા હતા તેની સામે સરકારે કડક એક્શન લીધા છે. અને જે પાટીદાર સમાજ સહિત અન્ય સમાજે જે માંગ ઉપાડી હતી એ માંગને ખરેખર એ સરકારે સીધી રીતના એ સાંભળી છે, તેમને વાચા આપી છે. અને જ્યારે કોઈ માંગ એ સરકાર પાસે પહોંચતી હોય છે ત્યારે સરકાર પણ એમાં લાંબી વિચારણા કર્યા બાદ એમાં ફેરફાર કરતી હોય છે. કાલે હવે એ કેબિનેટમાં ડ્રાફ્ટ રજૂ થયા બાદ ખબર પડશે કે ભાગેડુ લગ્ન પ્રથામાં સરકાર કેવા પ્રકારના ફેરફાર કરી રહી છે.